આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી ખાખી નૃસિંહાનંદ સ્વામી ની પ્રસંગ વાર્તા સાંભળશું। મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળા માંગ માત્ર એક નૃસિંહાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ સંપ્રદાય માંગ નૃસિંહાનંદ સ્વામી નામના 3 પરમહંસોના આખ્યાનો જોવા મળે છે। મોટા નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન કુંડલધામ પ્રકાશિત સ્વામિનારાયણીય સંતાખ્યાન ભાગ 1 માંગ વિસ્તારથી આપેલું છે, તેથી તે અહીં લીધેલું નથી। અને નાના નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન આપને અત્રે સાંભળ્યું, અને હવે આપને અહીં ત્રીજા એક ખાખી નૃસિંહાનંદ સ્વામી થયા હતા તેનું આખ્યાન ટૂંકમાં સાંભળીએ। એક વાર 6 ખાખીઓ જૂનાગઢની યાત્રા કરવા નીકળેલા। તે ગઢડા ગામથી ઉગમની બાજુ ઘેલા કાંઠે નીલકંઠ મહાદેવ ના ઓટે તેમને વાત સાંભળી કે આ ગામમાં જીવન મુક્તા રહે છે। સ્વામિનારાયણ ભગવાનને જે તે સમયે ખાખીઓ જીવન મુક્તા તરીકે ઓળખતા હતા, તે તેમને મારી નાખવાની ઈચ્છાથી ગામમાં આવ્યા, અને પૂછતા પૂછતા સદાવ્રતની ઓરડીએ આવ્યા। ક્રોધમાં આવીને ખાખીઓએ દાદા ગુરુને પાકું સદાવ્રત આપવાનું કહ્યું। દાદા ગુરુ એટલે પ્રભુતાનંદ સ્વામીએ કીધું કે મારા ઈષ્ટદેવ શ્રી હરિની આજ્ઞા થાય તો જ પાકું સીધું આપું, નહીંતર કાચું સીધું આપીશ। અને જીવન મુક્તાનું નામ સાંભળીને ખાખીઓ જેવું તેવું બોલવા લાગ્યા, પણ દાદા ગુરુની વાણી ખૂબ જ મીઠી હતી। પછી પ્રભુતાનંદ સ્વામી અક્ષર ઓરડીએ પૂછવા ગયા, ત્યારે મહારાજ મંદ મંદ હસવા લાગ્યા ને પૂછ્યું કે સ્વામી, સદાવ્રતની ઓરડી રેઢી મૂકીને કેમ આવ્યા? તે સ્વામી કહે, મહારાજ, 6 ખાખીઓ આવ્યા છે, તે પાકાં સીધાં માગે છે, આપની આજ્ઞા હોય તો આપું। ત્યારે શ્રી હરિ કહે કે ચાલો હું ત્યાં આવું છું। પછી ભગુજીને સાથે લઈને મહારાજ જ્યાં સદાવ્રત અપાતું હતું ત્યાં આવ્યા, ને છેટેથી ખાખીઓએ ભગવાનને જોયા અને મારવા તૈયાર થયા। ત્યારે અતિ દયાળુ સ્વામિનારાયણ ભગવાને તેમને નૃસિંહ સ્વરૂપે દર્શન આપ્યું। તેથી મારી નાખવાની ઈચ્છાવાળા ખાખીઓએ દંડાને ચીપિયા ફેંકી દઈને શ્રી હરિને દંડવત પ્રણામ કર્યા। પછી ઊભા થઈને જુએ તો મનુષ્ય રૂપે દર્શન થયા, એટલે ખાખીઓ દંડાઓ લઈને મારવા વિચારે છે। ત્યારે સ્વામિનારાયણ ભગવાને ફરીવાર તેમને નૃસિંહ રૂપે દર્શન આપ્યા। તેથી તે 6 સાધુઓ બોલવા લાગ્યા, जिसके लिए हमने माँ मतारी छोड़ दिया, घर बार छोड़ दिया, नंगे भूखे इस संसार में घूमते फिरते हैं, ओ हमारे एकड़े ब्रह्म नृसिंह हमको मिल गए, हम भाग्यवान हो गए, कृतार्थ हो गए। आम बोलता ने बगल ટીપતા ને કૂદતા મારતા જાય। પછી તો 6 ખાખીઓએ વિનંતી કરીને શ્રીજી મહારાજને કહેવા લાગ્યા કે દાદા ગુરુ જેવા સાધુ અમને બનાવો। તે શ્રી હરિએ તેમની વિનંતી સ્વીકારીને પરમહંસ કર્યા, અને તેમાંથી એક હતા નૃસિંહાનંદ સ્વામી। આ ખાખી નૃસિંહાનંદ સ્વામી હંમેશા શ્રીજી મહારાજની સભામાં બેસનારા હતા। તેમને સ્વામિનારાયણ ભગવાનના અગણિત અપૂર્વ નવ્ય ભવ્ય ચમત્કારિક પરચાઓ સગી આંખે જોયા હતા, પરંતુ પ્રથમ તેમને શ્રી હરિમાં અવતારને અવતારીપણાનો અભેદભાવ હતો। મારા નૃસિંહ તે જ આ શ્રીજી મહારાજ છે એમ તે સમજતા હતા। એકવાર દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ લીંબતરુ નીચે સભા ભરીને બેઠા હતા। ત્યારે મહારાજે એક દિવસ સંતોને
દેશ દેશાંતરોમાં ઉપદેશ આપવા જવા આજ્ઞા કરી. પછી ઘણા સંતો ઊભા થઈને સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરીને કહે છે કે, હે મહારાજ, અમો કાની ભણ્યા નથી, અમને વાતો કરતા આવડતું નથી. તેથી શ્રી હરિએ કોઈ સંતને માળા આપી, તો કોઈને ગૌમુખી, અને કોઈને રૂમાલ, તો કોઈને જનોઈ, વળી કોઈને કંઠી, તો કોઈને છડી આપે. આ રીતે સંતોને વિવિધ વસ્તુ આપીને પછી શ્રી પ્રભુ બોલ્યા જે, હે સંતો, આ વસ્તુઓ વાતો કરશે તથા તમારા વર્તન વાતું કરશે, અને અમે તમારામાં રહીને બોલશું. તમારા શરીરને અડેલો પવન, જે કોઈ પશુ પક્ષી, જન જનાવર કે વૃક્ષ વેલીને અડશે, અથવા કોઈ મહાપાપી પ્રાણીને અડશે, તેનું પણ હું કલ્યાણ કરીશ. આમ સાંભળીને સંતો ખૂબ રાજી થયા. પછી શ્રીજી મહારાજની આજ્ઞા લઈને ખાખી નૃસિંહાનંદ સ્વામી વગેરે સંતો દેશાંતરમાં ફરવા ગયા. શ્રી હરિએ સ્વામીને પ્રસાદીનો રૂમાલ આપ્યો હતો. આ રૂમાલ દ્વારા અનેક લોકોને સમાધિ થતી અને સમાધિ માંથી જાગૃત થતા. ઘણા ભક્તો અક્ષરધામમાં જતા અને ત્યાંના અલૌકિક અનુભવની વાતો કરતા. આ રીતે રૂમાલ દ્વારા શ્રી પ્રભુએ જણાવેલો પ્રૌઢ પ્રતાપ જોઈને ખાખી નૃસિંહાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો હતો. તેઓ સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરતા હતા, અને તેમના દ્વારા ઘણા લોકોને સત્સંગ પણ થયો હતો. પરંતુ જાગાણી ઇંગોરાળાના જાગીરદાર કુરજી પટેલને સત્સંગ થયો, એ સૌથી મહત્વની બાબત છે. સૌરાષ્ટ્રમાં દામનગર પાસે ઇંગોરાળા ગામ છે. આ ગામમાં 75% જાગાણી અટકના પટેલો રહેતા હતા. તેથી તે જાગાણીનું ઇંગોરાળા કહેવાય છે. પહેલા તે લીલિયા નીચે હતું ને હાલ તે લાઠી તાલુકામાં આવેલું છે. આ ગામના આગેવાન પટેલ જાગાણી કુરજીભાઈ હતા. ભાવનગર નરેશ વજયસિંહજીએ કુરજી પટેલને એકલેરા, અંકાળિયા, પાટડા, ખારા, કુતાળા, જાગત્રુડા, હરિપર, લીલિયા, અકાળા, આસોદર વગેરે 13 ગામની પટલાઈ આપી હતી. કુરજીભાઈ પ્રામાણિક, ઉદાર, દયાળુ ને મોટા મનના, સુખી જીવનના હતા. તેમને રામ નામ ઉપર ખૂબ જ પ્રેમ હતો. હિન્દુસ્તાની 10મી 15 ખાખીઓ સતત પટેલને ઘરે રહે. પટેલે પોતાના વરંડામાં એક ઢાળિયું કરી આપેલું, અને દરેક ખાખીને એક ધૂનો કરી આપેલો. તમાકુ, ગાંજો વગેરેની સગવડ આપે. 12 દૂધની ભેંસો રાખેલી. દૂધના રગડા સાંજ સવાર પાય. માલપુઆ અને દૂધ પાકથી તૃપ્ત કરે. કોઈક દહાડો રામાયણ વાંચે કે ન પણ વાંચે, તો પણ સંતો સમજી રામના દાસ માનીને સેવા કરે. કુરજી પટેલ આવા સંત પ્રેમી હતા. એક વાર તેમને ઘેર સ્વામિનારાયણ ભગવાનના 2 તેજસ્વી સંતો ગયા. તેમના દર્શનથી પટેલ રાજી થયા. તેમને ડેલીના ખાનામાં બેસાડીને પૂછ્યું કે નાકે શું કરવા લુગડું રાખેલું. સંતો કહે, અમે તમાકુ, ગાંજો ખાતા પીતા નથી. એની અહીં દુર્ગંધ આવે છે, તેથી લુગડું રાખ્યું છે. એમ કહીને સંતોના લક્ષણો કહ્યા. તે સાંભળીને પટેલ ખુશી થયા, અને પૂછ્યું કે તમે કોના સાધુ છો, ક્યાંથી આવો છો, ક્યાં જાવું છે. ત્યારે સંતોએ કહ્યું કે ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન રહે છે, તેના અમે સંતો છીએ. અમારા જેવા અસંખ્ય સાધુઓ બ્રહ્મચારીઓ છે. તે તેમની આજ્ઞાથી જીવોના કલ્યાણ માટે ગામડે ફરીએ છીએ. જો તમે અમારા હાથે વર્તમાન ધારશો તો તમારું કલ્યાણ થશે. પણ કુરજી પટેલ કહે, ના રે ના મહારાજ, આ દૂધ લ્યો ને પીવો. ત્યારે સંતો કહે કે
આજે ઉપવાસ છે. પછી શ્રી હરિના મહિમાની ઘણી વાતો કરી ને બીજી વાર કહેવા છતાં પણ પટેલે કંઠી ન બાંધી. તેથી સંતો બીજે ગામે ગયા અને થોડા જ દિવસમાં કુરજી પટેલને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના બીજા 2 સંતો આવ્યા. તેમણે પણ શ્રી હરિના મહિમાની વાતો કરીને કંઠી બાંધવા કહ્યું, પણ તેમણે કંઠી ન બાંધી. તેથી સંતો દૂધ પાણી કાની પણ લીધા વિના જ ચાલ્યા ગયા. આ રીતે 1 વર્ષમાં 4 વખત જુદા સંતો પટેલને ત્યાં ગયા, પણ તે સત્સંગી ન થયા. સંતોને ત્યાં વારે જવાનું કારણ એ હતું કે જો ઇંગોરાળા ના કુરજી પટેલ કંઠી બાંધે તો બીજા 13 ગામોમાં બધા લોકો કંઠી બાંધે અને ઘણા સત્સંગી થાય. તેથી સંતોએ મહેનત ઘણી કરી, પણ કુરજી પટેલ 1 ના 2 ન થયા. જૂના જમાનામાં રૂઢી ચુસ્તતા ઘણી હતી, તેથી લોકો પકડ્યું મૂકે નહીં ને કુરજી પટેલમાં પણ તે જણાતું હતું. પીઠવડીમાં સોહાગિયા પરિવારના શ્રીજી મહારાજને મળેલા રાજાભાઈ તથા હીરાભાઈ હતા. શ્રી હરિની આજ્ઞાથી તેઓ ગોરવિયાળી ગામનો ત્યાગ કરીને પીઠવડી રહેવા આવ્યા હતા. આ સોહાગિયા રાજાભાઈ અને ઇંગોરાળા ના કુરજી પટેલ સંબંધી થતા હતા. તે એક દિવસ પીઠવડીનો સંઘ ગઢડા શ્રીજી મહારાજના દર્શને નીકળેલો. તેમાં રાજાભાઈ તથા હીરાભાઈએ ભક્તોને કહ્યું કે કુરજી પટેલ અમારા સંબંધી છે, માટે ઇંગોરાળાથી આજે કુરજી પટેલને ગઢડા લઈ જવાના છે. પછી તેઓ રસ્તામાં આવતા ઇંગોરાળામાં રોકાયા અને ભગવાનના મહિમાની તથા મંદિરની દિવ્યતાની વાતો કરી. કુરજી પટેલને સમજાવીને તેમને લઈ ગઢડા આવ્યા. ગોપીનાથજી દેવનું મંદિર જોઈ અતિ શાંતિ થઈ ગઈને દેવના દર્શન કર્યા. દર્શન કરીને મંદિર ઉપરથી ઉત્તર બાજુના પગથિયાં ઉતરે છે ત્યારે ઘેલેથી સ્નાન કરીને સાંજે 4 વાગ્યે ખાખી સંત નૃસિંહાનંદજી 7-8 સંતો સાથે મંદિરના દરવાજામાં બેઠા. આ સંત ઇંગોરાળા ગામના કુરજી પટેલને ત્યાં જઈ આવેલા હતા. એક સંતે કુરજી પટેલને ઓળખીને કહ્યું કે નૃસિંહાનંદ સ્વામી, આ પટેલ કંઠી બાંધે તો 13 ગામોમાં કંઠીયું બંધાય અને અનેક લોકોને સત્સંગ થાય. આ વર્ષે 4 વખત સંતો તેમને ગામ ગયા, પણ તેઓ કંઠી બાંધીને સત્સંગી થતા નથી. તમારા કહેવાથી સંતોએ આ વખતે હરિભક્તો દ્વારા તેમને ગઢપુર બોલાવ્યા છે. તે સાંભળીને નૃસિંહાનંદ સ્વામી કહે કે તમે બરાબર ઓળખો છો. ત્યારે તે સંત કહે, હા સ્વામી, જે પગથિયાં ઉતરે છે ને બધા ભક્તોમાં લાંબા, કાળા, પાતળા અને ઊંચા છે, તે ઇંગોરાળાના કુરજી પટેલ છે. તેથી નૃસિંહાનંદ સ્વામી પગથિયાં પાસે ગયા અને પોતાના ડાબા હાથે પટેલનો જમણો હાથ પકડીને કહે કે પટેલ, કયે ગામ રહેવું? ભજનાનંદી નૃસિંહાનંદ સ્વામીએ હાથ પકડ્યો ત્યાં તો પટેલના મનોવિકાર નાશ પામી ગયા ને સંકલ્પો વિરમી ગયા. જેમ લોઢાને પારસ અડવાથી સોનું થઈ જાય તેમ દિલ ચોખ્ખું થઈ ગયું ને હૈયામાં શાંતિ થઈ. પછી તે કહે, હે સ્વામી, ઇંગોરાળા રહેવું. પછી નૃસિંહાનંદ સ્વામી કહે કે પટેલ, સ્વામિનારાયણ ભગવાને 4 પોતે આ મંદિર બનાવ્યું છે. તે મંદિરનો પાયો નાખ્યો તે પહેલાં જ ક્યાંક દેવ પધરાવવા અને દેવના વસ્ત્રો, ઘરેણાં તથા 12 માસના થાળ કેવા કરવા, તે નક્કી કર્યા પછી મંદિરના પાયા નાખેલા. તેમાં 1 દિવસનો થાળ બાકી છે. મારા ગુરુભાઈ સંતો તમારે ગામ 4 વખત આવી ગયા. તેમના દિલમાં ભાવના હતી કે
કુરજી પટેલ કંઠી બાંધે ને થાળ કરાવે તો 12 માસ માંગ એક દિવસ બાકી છે તે પૂરો થાય. ત્યારે પટેલ કહે કે ના રે ના મહારાજ, એવું તે કાંઈ હોતું હશે. ત્યારે નૃસિંહાનંદ સ્વામી પોતાનો જમણો હાથ છાતીએ જોરથી અડાડીને કુરજી પટેલને કહે કે સ્વામિનારાયણ ભગવાન, જો પરબ્રહ્મ અવતારી પુરુષોત્તમ નારાયણ ન હોય તો આ બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મારે માથે, અને તમે તેમનો આશરો કરો અને તમારું કલ્યાણ ન થાય એની જવાબદારી મારે માથે. તમે મોટા પટેલ થઈને ઢોલ વગડાવીને શું કરવા નરકના કુંડ ભરો છો? નૃસિંહાનંદ સ્વામીની આવી દ્રઢતાપૂર્વકની વાત સાંભળીને કુરજી પટેલ કહે કે મહારાજ, તમારા સંતો 4 વખત મારે ગામ આવ્યા, પણ આવા શબ્દો તો કોઈએ નહોતા કહ્યા. માટે તમે મને કંઠી બાંધો. આજથી તમે જ મારા ગુરુ. પછી ખાખી નૃસિંહાનંદ સ્વામીએ ગોપીનાથજી દેવના સમીપે તેમને વર્તમાન ધરાવીને કંઠી બાંધી. ને આ રીતે ઇંગોરાળાના જાગાણી કુરજી પટેલ સત્સંગી થયા હતા. ત્યારબાદ નૃસિંહાનંદ સ્વામીને પોતાને ગામ લઈ ગયા અને ત્યાં ઘણા લોકો સત્સંગી થયા. પછી તેમની જાગીરી નીચે આવતા બીજા અંકાળિયા, લીલિયા, કુતાળા વગેરે 13 ગામના પટેલો વગેરેએ કંઠી બાંધીને સત્સંગી થયા. આ રીતે સ્વામીના પ્રતાપે જાગાણીના 13 ગામોમાં અનેક લોકોને સત્સંગનો રંગ લાગ્યો. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.